દાહોદ કલેક્ટર સુરભી ગૌતમની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષકો, પ્રાંત અધિકારીઓ, મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા, જિલ્લા માર્ગ સલામતી સમિતિ, રોડ સેફટી, ધાર્મિક દબાણ અને વન અધિકાર અધિનિયમ 2006, મહેસૂલ વિભાગની કામગીરી તેમજ PM પોષણ યોજના સહિતના વિવિધ મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા પેન્ડિંગ કેસો, માર્ગ અકસ્માતની સ્થિતિ, હેલ્મેટ અંગે જનજાગૃતિ, વન અધિકાર અધિનિયમ હેઠળની મંજૂર અને નામંજૂર થયેલા દાવાઓ, મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળની કામગીરી, ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર, ઈ-ધરા પેન્ડન્સી તેમજ સિટી સર્વે, BSNL અને GIDC માટે જમીન ફાળવણી તેમજ PM પોષણ યોજના હેઠળ લાભાર્થીઓ બાળકોની વિગતો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કલેક્ટર સુરભી ગૌતમે તમામ વિભાગની કામગીરી સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા, પેન્ડિંગનો ઝડપથી નિકાલ કરવા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. લીંબડી લીમખેડા રોડ ઉપર વાકોલ ખાતે જર્જરિત પુલના સમારકામની કામગીરી અંગે આમ આદમી પાર્ટીના નેતાએ ઉઠાવ્યા સવાલો. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીંબડીથી લીમખેડા તરફ વાકોલ ગામ નજીક આવેલા જર્જરિત પુલના સમારકામની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી નેતા અનિલ ગરાસિયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અનિલભાઈ ગરાસિયાએ ડુંગરીથી જે લીંબડી તરફ જતી વેળાએ સ્થળ મુલાકાત લઈ અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા પુલના સમારકામ માટે લાખો રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છતાં કામગીરીનો ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે પુલના સમારકામ દરમિયાન ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કામમાં થર્મોકોલનો ઉપયોગ કરીને બાજુમાં ભરાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવી તેમને કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે વિકાસના નામે સરકાર જનતાના પૈસાનો વેડફાટ કરી રહી છે. આવી કામગીરી કેટલા સમય સુધી ટકાઉ રહેશે અને ભવિષ્યમાં લોકોને સુરક્ષા માટે સાબિત થશે કે નહીં તે પણ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી અને ગુણવત્તા મુજબ કામગીરી સુનિશ્ચિત કરવા તેમજ જો કોઈ અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રભારીઓની નિમણૂક કરી. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ બપોરે 1:30 સુધીમાં મળતી વિગતો અનુસાર દેવગઢ બારિયા નગરપાલિકામાં પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વોર્ડ નંબર 1 માટે 3 પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર વોર્ડ નંબર 1 માટે ગુલાબસિંહ ચૌહાણ, ધારાસભ્ય લુણાવાડાને પ્રભારી તેમજ ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ, પૂર્વ સાંસદ દાહોદ અને ઈશ્વરસિંહ વાખડા, તાલુકા પ્રમુખ દેવગઢ બારિયાને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા આ નિમણૂકનો હેતુ ચૂંટણી પૂર્વ સંગઠનને વધુ સક્રિય બનાવવાનો, કાર્યકર્તાઓ સાથે સંકલન મજબૂત કરવાનો તેમજ મતદારો સુધી કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમો પહોંચાડવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ અત્યારથી જ જે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસે પણ પ્રભારીઓની નિમણૂક કરી અને ચૂંટણી પ્રચાર અને સંગઠનાત્મક કામગીરીને વેગ આપવાનો સંકેત કર્યો છે. દાહોદ જિલ્લામાં ખરીફ સિઝનની માટે એગ્રીસ્ટેક ડિજિટલ કોપ સર્વે 16 ઓગસ્ટથી શરૂ થશે. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીફ સિઝન 2026-27 માટે એગ્રીસ્ટેક ડિજિટલ કોપ સર્વેની કામગીરી આગામી 16 ઓગસ્ટથી શરૂ કરવાના છે. ત્યારે આ સર્વે 16 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધી હાથ ધરાશે. આ કામગીરી માટે ધોરણ 12 અથવા તેથી વધુ અભ્યાસ કરેલા તેમજ એન્ડ્રોઈડ મોબાઈલ અને ટેકનિકલ એપ્લિકેશનની જાણકારી ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને સર્વેયર તરીકે જોડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રસ ધરાવતા અરજદારો પોતાના તાલુકાની તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, ગ્રામ સેવક અથવા નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરી શકે છે. કૃષિ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ જાણતા ખેડૂતો પોતાની જમીનનો ડિજિટલ કોપ સર્વે જાતે પણ કરી શકશે. આ માટે પોતાના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી અને અપીલ કરવાની રહેશે. આ કામગીરીમાં સર્વેયર તરીકેની પ્રતિ સર્વે ₹10 મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવશે. કૃષિ વિભાગે ખેડૂતોના ગ્રામ પંચાયતના પ્રતિનિધિત્વો, સરપંચોને સર્વે કામગીરી દરમિયાન સર્વેયરોને જરૂરી સહકાર આપવા અપીલ કરી હતી જેથી જિલ્લાના પાક સંબંધિત માહિતી સમયસર અને ચોકસાઈપૂર્વક તૈયાર થઈ શકે. વધુ માહિતી માટે ભાવેશ ચૌહાણ ખેતી મદદનીશ, નિર્માણસિંહ રાઠવા ખેતી મદદનીશ તેમજ શુભમ નાઈ ખેતી મદદનીશ જેઓનો સંપર્ક કરવાનો રહેશે. સમગ્ર માહિતી નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદ દ્વારા આપવામાં આવી હતી.
દેવગઢ બારિયામાં એસીબીની મોટી ટ્રેપ, ₹50,000ની લાંચ લેતા આંકલી ગામના સરપંચને ઝડપી પાડ્યો. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 4:30 સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ ગોઠવી અને આંકલી ગામના સરપંચને ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ખેતરમાં પકડાયેલા ઇંગ્લિશ દારૂના કેસમાં પોલીસ કાર્યવાહી પતાવી દેવાના બહાને આંકલી ગામના સરપંચ રમેશભાઈ ખીમાભાઈ બારિયાએ વચેટિયા તરીકે ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળતા ગોધરા એસીબીની ટીમે પીઆઈ એસપી HP કરણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા તાલુકા પંચાયત સામે તળાવની નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. પૂર્વ આયોજન મુજબ ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચ સ્વીકારતા જ સરપંચ રમેશભાઈ બારિયાને એસીબીએ રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ એસીબી દ્વારા આરોપી સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુના નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપ બાદ સમગ્ર દેવગઢ બારિયા વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત કરાઈ. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ વિગતો અનુસાર લીમખેડા પ્રાંત અધિકારીએ આજરોજ લીમખેડા તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લઈ અને વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડાઓની વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક મારફતે પ્રાપ્ત થયેલી ફરિયાદો અને તેમના નિવારણ માટે કરવામાં આવેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, પ્રાપ્ત થતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા તેમજ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને સહકાર સહાય મળી રહે તે માટે આપત્તિ વ્યવસ્થાપન વધુ અસરકારક બને તે માટે વહીવટીતંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ વિગતો અનુસાર દાહોદ તાલુકાના ખજૂરી ગામ ખાતે આવેલા જે ખજૂરી બોરવાણી ખોડવા સુધીના નવીન માર્ગનું ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ માર્ગ નિર્માણથી વિસ્તારના ગ્રામજનોને છાપરીથી ખજૂરી બોરવાણી અને ખોડવા સુધીનો જે સુવિધા મળશે તેમજ ગામો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. ઉપરાંત વિદ્યાર્થીઓ અને ખેડૂતોને તેમજ વાહન ચાલકોને પણ દૈનિક અવરજવરમાં સરળતા રહેશે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપીને વિસ્તારના માર્ગો સહિત પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિત્વો, સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારે વરસાદની આગાહીને પગલે દેવગઢ બારિયા પ્રાંત અધિકારીએ તાલુકા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને દેવગઢ બારિયાના પ્રાંત અધિકારીએ આજરોજ તાલુકા કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ સુવિધાઓ, કામગીરીની સ્થિતિ તેમજ વરસાદ પરિસ્થિતિ દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. સાથે જ હાજર કર્મચારીઓને સતત સતર્ક રહેવા અને ફરજ બજાવવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીએ રૂમને 24 કલાક સક્રિય રાખવા, વરસાદ સંબંધિત મળતી ફરિયાદોના સમયસર નિકાલ કરવા તેમજ સંબંધિત વિભાગો સાથે સતત સંકલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂરિયાત સમયે નાગરિકોને તાત્કાલિક મદદ અને રાહત ઉપલબ્ધ કરાવી શકાય. આદિજાતિ વિસ્તારમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ 100% લાભ માટે દેવગઢ બારિયા ખાતે સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આદિજાતિ વિસ્તારમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 100% લાભ સુનિશ્ચિત થાય તે હેતુસર દેવગઢ બારિયાના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા કક્ષાના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિત્વ તેમજ વિવિધ ગામોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. યોજનાના અમલીકરણની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બાકી રહેલા પાત્ર લાભાર્થીઓને સમયસર યોજનાનો લાભ મળે તે માટે જરૂરી આયોજન કરાયું હતું. પ્રાંત અધિકારીએ સંબંધિત અધિકારીઓ અને સરપંચોને ગામના સ્તરે સર્વે કરીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, પાત્ર લાભાર્થીઓની ઓળખ કરી અને તેમની યોજનાઓનો લાભ આપવા તેમજ યોજનાના અમલીકરણમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ આદિજાતિ વિસ્તારમાં દરેક પાત્ર પરિવાર સુધી કુટીર જ્યોતિ યોજનાનો લાભ પહોંચે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ થાય તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. પ્રાંત અધિકારી દાહોદ દ્વારા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત કરાઈ. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદના પ્રાંત અધિકારી આજરોજ દાહોદ તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની આકસ્મિક મુલાકાત લઈ વરસાદ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદના આંકડાઓની વિગતવાર માહિતી મેળવી હતી. ઉપરાંત કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક મારફતે પ્રાપ્ત થયેલી ફરિયાદો તથા તેના નિવારણ માટે કરવામાં આવેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. પ્રાંત અધિકારીએ સંબંધિત કર્મચારીઓને ચોમાસાની પરિસ્થિતિ દરમિયાન સતત
સતર્ક રહેવું અને ફરજ બજાવતા તેમજ કંટ્રોલ રૂમને કાર્યરત રાખવા અને નાગરિકો પાસેથી મળતી ફરિયાદોનો સમયસર નિકાલ કરવા માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક પ્રતિસાદ આપી અસરગ્રસ્ત લોકોને ઝડપી સહાય પહોંચે તે માટે સંબંધિત વિભાગો સાથે સતત સંકલન જાળવવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વરસાદની શરૂઆત સાથે કરોડિયા ગ્રામ પંચાયત હેઠળ ઉખરેલી રોડ પર પાણી ભરાયું. આ તારીખ 8/7/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર માર્ગ પર વરસાદના કારણે ઘૂંટણસમાં પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી કરવાનો સામનો પડી રહ્યો હતો. આ માર્ગ પર I.K. દેસાઈ સ્કૂલ, કોમલ વિદ્યાલય, આર્ટ્સ કોલેજ અને ITI જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દરરોજ અહીંથી હજારો વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી પસાર થાય છે અને હાલ રસ્તા પર પાણી અને કાદવ ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ ભીના કપડાં અને પલળેલા પુસ્તકો સાથે શાળામાં કોલેજમાં પહોંચવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ સામાન્ય વરસાદ પડતા જ આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તાના ખાડા દેખાતા નથી, જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સર્જાવી રહ્યો છે. ત્યારે રાહદારીઓ માટે પણ આ રસ્તા પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે. આ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્ર સામે જે સમસ્યાથી વાકેફ હોવા છતાં પણ કોઈ પણ અસરકારક કાર્યવાહી કરતું નથી. સ્થાનિકોએ માંગ કરી છે કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ સહિતની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં જાણીતી ટનાટન સોપારી બ્રાન્ડના નામે નકલી પાઉચો ઝડપાયા. જોકે કહી શકાય કે આ તારીખ 8/7/2026 બુધવારના રોજ મળતી વિગતો અનુસાર મૂળ બ્રાન્ડના માલિકની ફરિયાદના આધારે સુખસર પોલીસે કાર્યવાહી કરી એક કરિયાણાની દુકાનમાંથી નકલી સોપારીનો જથ્થો ઝડપી પડ્યો હતો. ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતા સંદીપ ભૂપેન્દ્ર પંજાબી છેલ્લા 8 વર્ષથી આરાધ્ય ટ્રેડર નામની કંપની ચલાવે છે અને સમગ્ર ગુજરાતમાં ટનાટન સોપારી બ્રાન્ડ હેઠળ સોપારીનું વેચાણ કરે છે. વર્ષ 2024થી આ બ્રાન્ડનું કોપીરાઇટ રજિસ્ટ્રેશન પણ તેમની પાસે નોંધાવેલું છે. છેલ્લા કેટલાય સમયથી સુખસર વિસ્તારમાં તેમની બ્રાન્ડના નકલી પાઉચો વેચાતા હોવાની માહિતી મળતા તેમણે ખાનગીરાએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુખસર સંતરામપુર રોડ પર આવેલી એક કરિયાણા સ્ટોરમાં નકલી પાઉચનું વેચાણ થતું હોવાની ખાતરી થતાં તેમણે સુખસર પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે પંચોની હાજરીમાં દુકાન પર દરોડા પાડી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી ટનાટન સોપારીના નામે બ્રાન્ડમાં તૈયાર કરાયેલી 4 પ્લાસ્ટિકના થેલાઓમાં ભરેલો નકલી જથ્થો મળી આવ્યો હતો. અસલ પ્રોડક્ટ સાથે સરખામણી કરતાં આ પાઉચ ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ 120 પેકેટ અંદાજિત 9,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ કેસમાં દુકાનદાર સામે કોપીરાઇટ એક્ટ 1957ની કલમ 63 અને 64 મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હવે નકલી સોપારી બનાવવાના સ્ત્રોત, સપ્લાય ચેન અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી છે.